રહ્યા છે, ક્યાં ખરીદી કરશું? સો જે રીતના તમે કહ્યું બહુ રાઇટલી કે જે રીતના ક્રૂડના પ્રાઇસીસ ઓછા થયા છે ત્યાર પછી આપણને ઓવરઓલ સારી એવી મોમેન્ટમ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં આવતી જોવા મળી, એવિએશન્સમાં આવતી જોવા મળી છે, સાથે સાથે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી સ્ટોક્સ છે એમાં પણ સારી એવી તેજી બનતી જોવા મળી રહી છે. આ બધાના સામે જે સૌથી વધારે મને ગમતું કાઉન્ટર છે એ છે ઇન્ડિગોનું. ઇન્ડિગોમાં અગર આપણે જોઈએ તો ટેકનિકલ બ્રેકઆઉટ પણ આપણને સારું એવું બનતું જોવા મળ્યું છે. 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લેતો જોવા મળ્યો અને ત્યાંથી આપણને એક સારી એવી રેલી બનતી જોવા મળી રહી છે. અને સેકન્ડલી સૌથી સારી વસ્તુ એ છે કે રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને ત્યાંથી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. કન્ટિન્યુઅસલી 5050 50ની લેવલ્સ પાસે હર્ડલ બનતું જોવા મળ્યું હતું, ત્યાંથી આપણને બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો પ્રોબેબલી અહીંયા આવતા દિવસોમાં એક સારી એવી તેજી યથાવત રહેતી જોવા મળી શકે છે. ઉપરમાં 5800 થી લઈને 6000 સુધીના લેવલ્સ છે જે આપણને આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સારો સપોર્ટ તમને 5000ના લેવલ્સ પાસે બનતો જોવા મળી શકે છે. તો 5000ના સ્ટોપ લોસ થી ઉપરમાં 6000 પ્લસના ટાર્ગેટ તમને ઇન્ડિગોમાં બનતા જોવા મળી શકે. તો ક્રૂડને લીધે ઇન્ડિગો એક એવું કાઉન્ટર છે જેને વધારે ફાયદો પણ થઈ શકે છે અને જેમાં આપણને સારી એવી મોમેન્ટમ પણ બનતી જોવા મળી શકે છે. ઓકે, તો યસ, ઇન્ટરગ્લોબ એવિએશન પર તમે નજર રાખી શકો છો. અહીંયા ખરીદી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. અત્યારના નિયરલી 4.5% આપણને મજબૂતી